મહેસાણા શહેરના ચામુંડાનગર સોસાયટીમાં વિસ્તારમાં આવેલા છેલ્લા 5 દિવસથી પીવાના પાણીમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ગંદુ અને દુર્ગંધિત પાણી સપ્લાય થતાં રહીશો ભારે મુશ્કેલીમાં મુકાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઈન અને ગટર લાઈન જોડાઈ જવાના કારણે ગંદુ પાણી ઘરોમાં પહોંચે છે। દૂષિત પાણીના કારણે બાળકો સહિત અંદાજે 15થી વધુ લોકો બીમાર પડ્યા હોવાનો રહીશોએ દાવો કર્યો છે। આ મામલે નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય અને કાયમી પગલાં ન લેવાતા રહીશોમાં રોષ વ્યાપ્યો છે। લોકોનું કહેવું છે કે સ્વચ્છ પાણી પીવાનું પાણી પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાત છે, છતાં તંત્રની બેદરકારીના કારણે આરોગ્ય પર જોખમ ઊભું થયું છે। રહીશો દ્વારા તાત્કાલિક સ્વચ્છ પાણીની વૈકલ્પિક વ્યવસ્થા સાથે ગટરની અને પાણીની લાઇનની તાત્કાલિક સમારકામ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાહેબ, એમાં એવું છે કે છેલ્લા અઠવાડિયાથી અમારે અહીંયા દુર્ગંધવાળું પાણી આવે છે, પીવાનું કે વાપરવાનું તો અમે બહારથી લાઈન પી લઈએ છીએ, પણ જે વાપરવાનું પાણી છે, જેમ કે ઘરનું કામ હોય, કપડાં વાસણ હોય, એમાં અમે છેલ્લા 3 દિવસથી એમને એમ બધું અમારે પડ્યું રહે છે। કોકના ઘરેથી થોડું ચોખ્ખું પાણી પડ્યું હોય તો એમાં કંઈક અમે કામ ચલાવી લઈએ, કોઈ નિકાલ છે નહીં આનો। અને પાણી તો એટલું ગંધ મારું, ગટરનું પાણી અમે લોકો આ છેલ્લે 4-5 દિવસથી ગટરનું પાણી દુર્ગંધવાળું પાણી આવે છે। છોકરાઓ ઘેર બીમાર છે, દરેકના ઘરે નાના છોકરાઓ છે, બધાને ઝાડા ઉલટીના કેસ, બધાના ઘરમાં એક છોકરું બીમાર છે। 15 થી 20 બાળકો અહીંયા, મોટા એકલા બાળકો નહીં, મોટાને બી એ જ પ્રશ્ન છે। અત્યારે રજૂઆત કરેલી છે, ખાડા ખોદીને જાય છે, કંઈ હોતું નથી। આ આજનો પ્રશ્ન નથી, આ છેલ્લા કેટલા ટાઈમથી આ થાય જ છે। 2 મહિને 3 મહિને આ પ્રશ્ન હોય જ છે। મારા ચામડાના છેલ્લા 5 દિવસથી આ પાણીનો તકલીફ છે। બિલકુલ ખરાબ પાણી આવે, દુર્ગંધવાળું પાણી આવે છે। વારંવાર રજૂઆત કરી છે। આ લોકો ખાડો ગોળીને ગયા છે, એના પછી કદી 5 દાડા પછી એક દાડો આવીને બૂચ મારી અને જતા રહે છે। પાણી પીવાની એટલી તકલીફ છે કે અમે બહારથી પાણી લઈને પીએ છીએ। બહારથી પાણી લઈ આવે, એ પાણી કપડાં પણ ધોવાય એવું નહીં। બાળકોને થોડા 15-20 માણસોને અસર થઈ છે, એ લોકો સર્વે કરી છે, દવાઓ થોડી આપી છે, પણ અમુક બાળકોને હજી હમણાં ચાલુ છે।